નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજથી આ નિયમ લાગુ થતાં પેન્શનરોના પેન્શનમાં સીધો જ 16,740 રૂપિયાનો વધારો થયો છે મિત્રો। તો કયો નિયમ લાગુ થયો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ અને 16,740 રૂપિયાનો વધારો કઈ રીતે મળશે તેની પણ વાત કરવાના છીએ, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો વિડીયો શરૂ કરતાં પહેલાં બીજે પણ એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 8મું પગાર પંચ પેન્શન કેલ્ક્યુલેટર। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે। તો આ નવું પગાર પંચ 2026માં લાગુ થઈ શકે છે। તો આ નવા પગાર પંચ એટલે કે 8મા પગાર પંચની જાહેરાત બાદ કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો પગાર પંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે, જેના કારણે કર્મચારીઓને આ વધતી મોંઘવારીમાંથી રાહત મળી શકે છે। તો સરકારના આ નિર્ણયથી માત્ર કેન્દ્રીય કર્મચારીઓને જ નહીં પરંતુ લાખો પેન્શન ધારકોને પણ આ નવા પગાર પંચ હેઠળ લાભ મળશે। તો ચાલો સમાચાર દ્વારા જાણીએ કે 8મા પગાર પંચ પછી સરકારી કર્મચારીઓનું પેન્શન અને પગાર કેટલો વધી શકે છે। તો 8મા પગાર પંચના અમલ પછી કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોના પેન્શનમાં સુધારો અને વધારો થાય છે। તો આ તેમને મોંઘવારી સામે લડવાની ક્ષમતા આપે છે। તો સરકારી કર્મચારીઓ માટે પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તેમને નિવૃત્તિ સમયે મોંઘવારી સામે નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે। તો પેન્શનની મદદથી કર્મચારીઓ તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરે છે। જ્યારે પણ નવું પગાર પંચ રચાય છે ત્યારે તેની સીધી અસર કર્મચારીઓ અને પેન્શનરો પર પડે છે। ખાસ કરીને આ નવા પગાર પંચના અમલથી નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શનમાં મોટો વધારો થશે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 8મા પગાર પંચની મંજૂરીની પુષ્ટિ કરી છે। તો આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે તો પગાર, ડીએ અને ડીઆર સહિત પેન્શનમાં સુધારો પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જોવા મળે છે। તો હવે સરકારે આ નવા કમિશનની રચનાની જાહેરાત કરી છે। ત્યારબાદ આ કમિશન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે જરૂરી ભલામણો કરશે। તો જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવાની માંગ કરી છે, જેના કારણે કર્મચારીઓના વેતન અને પેન્શનમાં વધારો થઈ શકે છે અને પેન્શનરોને પણ લાભ મળશે, તો લાભ મેળવી શકશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક મહત્વપૂર્ણ સંખ્યા છે, જેનો ઉપયોગ વર્તમાન પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો પેન્શનમાં વધારો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે। તો તમને જણાવી દઈએ કે હાલમાં તે 2.57 છે, પરંતુ કર્મચારીઓ તેને વધારીને માંગ કરી રહ્યા છે। જો ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 2.86 કરવામાં આવે છે તો તે કર્મચારીઓના પગાર તેમજ પેન્શનરોના લઘુત્તમ પેન્શનમાં વધારો કરશે। તો આ રીતે તમે પેન્શન વધારાની ગણતરી કરી શકો છો। તો ઉદાહરણ તરીકે જો પેન્શનરનું વર્તમાન લઘુત્તમ પેન્શન ₹9,000 છે તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થયા પછી તે લગભગ 25,740 સુધી વધી શકે છે। તમે તેની જાતે ગણતરી કરી શકો છો। બસ આ માટે તમારે તમારા ન્યૂનતમ પેન્શનને 2.86 વડે ગુણાકાર કરવો પડશે। તો આ પછી જે આંકડો આવશે તે તમારા નવા પેન્શનની રકમ હશે। જો કે તમારે આ ફોર્મ્યુલા ત્યારે જ લાગુ કરવી જોઈએ જ્યારે સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરે। તો તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફિટમેન્ટ ફેક્ટર દ્વારા તમારા પગાર અને પેન્શનમાં વધારાની વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો। તો મોંઘવારી ભથ્થામાં પણ ફેરફાર થઈ શકે છે। તો મોંઘવારી વધવાની સાથે સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। આના કારણે પેન્શનરોને પણ ડીઆરમાં વધારાનો લાભ મળે છે। તો આ વધારો પેન્શનરોની નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવે છે। એટલું જ નહીં, નવા કમિશનની હેઠળ યુપીએસ, એનપીએસ અને ઓપીએસ જેવી વિવિધ પેન્શન સ્કીમોમાં પણ ફેરફાર થઈ શકે છે।
તો ફિટમેન્ટ ફેક્ટરની સાથે મોંઘવારી ભથ્થું પણ પેન્શનમાં વધારાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો પેન્શન ધારકો ઈચ્છે તો તેઓ આ યોજનાઓમાંથી નફો પણ મેળવી શકે છે, કારણ કે નિષ્ણાંતોના મતે આ યોજનાઓ હેઠળ પેન્શન ધારકોને નુકસાન થવાની કોઈ શક્યતા નથી, બલકે આ યોજનાઓ નફાકારક છે. મિત્રો, તો સરકારે પગાર અને પેન્શન વધારાની રકમ અંગે કોઈ માહિતી આપી નથી. તો પેન્શનમાં વધારો દેશની આર્થિક સ્થિતિ અને બજેટને ધ્યાનમાં લઈને જ કરવામાં આવશે. તો સરકારની આવકમાં વધારો થવાથી દેશની આર્થિક સ્થિતિ મજબૂત બને છે, જેનાથી પેન્શનરોના પેન્શનમાં વધારો થવાની શક્યતા વધી જાય છે. તો નિષ્ણાંતોનું કહેવું છે કે નવા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના પેન્શનમાં લગભગ 20થી 30% વધારો જોવા મળી શકે છે. જોકે તે ફુગાવાનો દર, સરકારી આવક અને કર્મચારીઓની માંગ જેવા ઘણા પરિબળો પર આધાર રાખે છે. તો આ બધાનું ચોક્કસ સરનામું નવા પગાર પંચની રચના પછી જ ખબર પડશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.